ધારો કે સંખ્યા ધારો અને પછી શોધી કાઢો, કહી દો કોઈ પણ સંખ્યા ધારો અને એમાંથી પછી જે પરિણામ મળે એ આપણે કહી શકીએ. અને એમાં પછી જુદા જુદા છોકરાઓ ગમે એટલું જુદા જુદા ધારે તો પણ ચાલે. એના ઘણા ઉદાહરણો પહેલાં પણ લીધા છે, હજી વચ્ચે વચ્ચે લેતા જઈએ. એવી રીતે જન્મ તારીખ પણ કહી શકાય, બધું કહી શકાય. એક નાનું ઉદાહરણ લઈએ. એક સંખ્યા ધારો, તમે જે નાની સંખ્યા ધારીએ તો વધારે સારું, પછી આપણે ઉદાહરણ પર લઈશું, ધીરે ધીરે લઈશું. એક સંખ્યા ધારો અને 3 વડે ગુણો, એમાં 1 ઉમેરો, એને 3 વડે ગુણો અને એને પછી જે ધારેલી સંખ્યા ઉમેરો તો જે જવાબ આવશે એમાં છેલ્લો આંકડો રદ કરીએ તો ધારેલી સંખ્યા મળે. ધારો કે આપણે 2 સંખ્યા ધારી તો 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6, એમાં 1 ઉમેરીએ એટલે 7, એને 3 વડે ગુણીએ એટલે 7 તેરી 21. 21માં પછી ધારેલી સંખ્યા ઉમેરીએ એટલે 2 ઉમેરીએ તો 23, એમાં છેલ્લો આંકડો રદ કરીએ તગડો તો ધારેલી સંખ્યા 2 આપણને મળી ગઈ. એવા અસંખ્ય ઉદાહરણ લઈ લઈએ. દરેક વિદ્યાર્થી અલગ અલગ ધારે તો પણ આપણે જવાબ તો 2 જ આવશે, એટલે જે સંખ્યા ધારી છે એ જ આવશે. છેલ્લો ધારેલો આંકડો રદ કરી નાખવાનો. તો એવા વચ્ચે વચ્ચે આપણે એક જ ધારું પણ ન રહે, એટલે જુદા જુદા ઉદાહરણો વારંવાર લેતા જઈશું. અહીંયા એક સંખ્યા આપેલી છે 4151, 4151, 4151. એમાં જે 4 આંકડા છે 4, 1, 5, 1, એ દરેક આંકડાનો આપણે પંચઘાતનો સરવાળો કરીએ તો પણ આવે, એટલે કે પોતાના આંકડાના પંચઘાતોનો સરવાળો એ છે. 4151 નામની સંખ્યા છે 4151, એ પોતાના જ તે પંચઘાતોનો સરવાળો છે. એટલે કે 4 નો પંચઘાત વત્તા 1 નો પંચઘાત વત્તા 5 નો પંચઘાત વત્તા 1 નો પંચઘાત, એ બધાનો સરવાળો કરીએ તો પાછું 4151 આવશે. એટલે આ બધા અનેક ચમત્કારો આમાં જોવા મળે છે. એવી રીતે ધારો કે સંખ્યા છે 153, તો એ પણ એના 3 ઘાતોનો સરવાળો છે, 3 આંકડાના. 153 તો 1 નો ઘન વત્તા 5 નો ઘન વત્તા 3 નો ઘન.